ગુજરાતમાંથી કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને પર્યાવરણ મૈત્રી નવીનતા સામે આવી છે. સંગ્રહિત અનાજ અને બીજને જીવાતોના ઉપદ્રવથી સુરક્ષિત રાખવા માટે ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય એટલે કે ICAR DMAPR ને નવી હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ મળ્યું છે. લેમન ગ્રાસ, લીમડો, લવિંગ અને તજ જેવા કુદરતી સુગંધિત છોડના તેલથી વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી અનાજને જીવાતોથી બચાવશે અને કૃત્રિમ જંતુનાશકો પરથી નિર્ભરતા પણ ઘટાડશે. આ બાબતે ત્યાંના ચીફ ટેકનિકલ ઓફિસર જોડે આપણે વાત કરીએ. સીડ કોટિંગ ટેકનિક વાળો પ્રોજેક્ટ 2017માં અમને ICAR જે ન્યૂ દિલ્હી એના તરફથી મળ્યો હતો અને લગભગ 20 થી 25 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી આ રિસર્ચ માટે. મગમાં મોટાભાગની જીવાત પડતી હોય છે, એટલે દાળમાં સૌથી વધારે જીવાત પડતી હોય છે અને આપણે અત્યાર સુધી પારાની ટેબ્લેટ કે બીજી કેમિકલ ટેબ્લેટ્સ વગેરે યુઝ કરતા હતા. તો હવે અમે લોકોએ એક સીડ કોટિંગ લિક્વિડ ડેવલપ કર્યું છે. એ તમારે ખાલી એને ટ્રીટમેન્ટ આપવાની છે અને કોઈ પણ જીવાતથી એ રક્ષણ મેળવી શકે છે. તમે જોઈ શકો છો કે આ સીડ ટ્રીટ કરેલા મગ છે, એ લગભગ 2017થી અમે કરેલા છે. હવે ઓલમોસ્ટ 9 વર્ષ જેવું થવા આવ્યું છે, છતાં પણ એને કંઈ નથી થયું. એની જોડે આપણે આ મૂકેલા હતા. આ મગ છે વિધાઉટ ટ્રીટમેન્ટ, એનો જો કચરો પૂરો એ થઈ બરાબર. એટલે આ જે સીડ કોટિંગ ટેકનિક છે એ છેક સુધી એને એઝ ઇટ ઇઝ સારું રાખે છે. અને બીજો એમાં ફાયદો શું છે કે એનાથી કોઈ પોઈઝનસ, એનાથી કોઈ ટોક્સિસિટી કશું થતું નથી. ખાવામાં આવે તો બી કંઈ પ્રોબ્લેમ નથી. કદાચ આ તમે સીધા ખાઈ લો ધોયા વગર બી તો બી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ટોટલી હર્બલ મટીરિયલથી બનેલું છે. ત્યારે પેટન્ટેડ છે. અમે એને જલ્દી આવા એક પ્રોડક્ટ તરીકે બહાર પાડીશું. ICAR DMAPR દ્વારા વિકસાવેલી આ પેટન્ટ હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી ખેતી અને અનાજ સંગ્રહ ક્ષેત્રમાં એક નવી દિશા સાબિત થઈ શકે. પર્યાવરણને અનુકૂળ અને સુરક્ષિત પદ્ધતિ માત્ર અનાજને જીવાતોથી બચાવશે એટલું જ નહીં, પરંતુ ખેડૂતોને રાસાયણિક જંતુનાશકોના વધતા ઉપયોગથી પણ રાહત આપશે. ટકાઉ કૃષિ અને ફૂડ સિક્યોરિટીના ક્ષેત્રમાં આ સંશોધન ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.